નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 8 ચતુષ્કોણ વિશે અભ્યાસ કરવાનો છે. તમે આની આગળના 6ઠું અને 7મું પ્રકરણ શીખી ગયા. 7મા પ્રકરણમાં આપણે ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણોની શરતો જોઈ ગયા. હવે તમે 6ઠા પ્રકરણમાં એવું જોઈ ગયા કે કોઈ પણ બે ભિન્ન બિંદુઓ એક રેખા નિશ્ચિત અને દરેક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ, એવું કંઈક શીખી ગયા. ત્યાર પછી સમરેખ બિંદુઓ શીખી ગયા કે જો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય, અને અસમરેખ બિંદુઓ કે જો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા પર ન હોય તો તે અસમરેખ બિંદુઓ કહેવાય. એવું તમે 6ઠા ચેપ્ટરમાં શીખી ગયા. એ જ રીતે 7મા ચેપ્ટરમાં તમે 3 બિંદુઓ વાળી આકૃતિ શીખી ગયા કે 3 ભિન્ન બિંદુઓ, 3 ભિન્ન અસમરેખ બિંદુઓને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. 3 ભિન્ન સમરેખ હોય તો રેખા રચે, પણ 3 ભિન્ન અસમરેખ બિંદુઓ ને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. એવું તમે ત્રિકોણના પ્રકરણમાં શીખી ગયા. એટલે બે ભિન્ન બિંદુઓ, 3 ભિન્ન અસમરેખ બિંદુઓ. હવે આપણે 4 બિંદુઓની વાત કરવાની છે આ પ્રકરણમાં. 4 ત્રિકોણમાં ત્રિકોણ એટલે 3 ખૂણાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. એ જ પ્રમાણે અહીંયા ચતુષ્કોણ, ચતુષ એટલે 4 અને કોણ એટલે ખૂણા, એટલે કે 4 ખૂણાઓ વડે રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. એવી આપણે આપણી રીતે જે ટોપિક છે ટોપિકનો અર્થ આ રીતે થાય છે, પણ એની પર્ટિક્યુલર એક ચોક્કસ વ્યાખ્યા છે ચતુષ્કોણ માટે કે 4 ભિન્ન સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો મેં અહીંયા 4 બિંદુઓ આ રીતે મૂક્યા છે. એમાં મેં 3 સમરેખ નથી લીધા. ચાર ભિન્ન સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો અહીંયા મેં 4 ભિન્ન બિંદુઓ આ રીતે લીધા છે કે જેમાં કોઈ પણ 3 મેં સમરેખ નથી લીધા. આ બરાબર. હવે એ 4 બિંદુઓને હું શું કરું છું? ક્રમમાં જોડું છું. તો પહેલા AB ને જોડું છું આ રીતે, AB ને. પછી કોને જોડું છું? આ રીતે BC ને જોડું છું. પછી આ રીતે CD ને જોડું છું, અને પછી આ રીતે AB ને જોડું છું આ રીતે. તો હવે આ જે બંધ આકૃતિ રચાય તો એને ચતુષ્કોણ કહે છે. એમાં 4 શિરોબિંદુઓ છે, A B C D, બરાબર. 4 બાજુઓ છે, AB BC CD અને AD કે DA. 4 ખૂણાઓ છે આ રીતે, બરાબર. આ રીતે 4 ભિન્ન સમતલીય બિંદુ A B C D છે, 4 બાજુઓ છે અને 4 ખૂણાઓ છે. હવે તમે અહીંયા ચતુષ્કોણમાં સામસામેની, તમે જેમ ત્રિકોણમાં ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેના ખૂણા એવું કંઈક શીખી ગયા, તો એવું જ અહીંયા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જો, ક્રમિક બાજુઓની જો, એ જ રીતે સામસામેના ખૂણાઓની જો અને ક્રમિક ખૂણાઓની જો. તો અહીંયા સામસામેની બાજુઓની જોડમાં એક તો AB અને CD, આ પહેલી જોડ. બીજી જોડ AD અને BC બાજુઓ, સામસામેની બાજુઓની બે જોડ મળે. પહેલી AB અને CD ની, બીજી AD અને BC. એ જ રીતે ક્રમિક બાજુઓ, તો પહેલી બીજી 1 2 3 4 નંબર આપી દઈએ તો પહેલી બીજી એટલે AB અને BC ની પહેલી જોડ, BC અને CD બાજુની બીજી જોડ, CD અને AD બાજુની ત્રીજી જોડ, AD અને AB બાજુની ચોથી જોડ. તો ક્રમિક બાજુઓની કુલ 4 જોડ મળે. એ જ રીતે સામસામેના ખૂણાઓની, તો ખૂણો A અને ખૂણો C પહેલી જોડ, ત્યાર પછી ખૂણો B અને ખૂણો D એ બીજી જોડ, એટલે સામસામેના ખૂણાઓની 2 જોડ. એ જ રીતે ક્રમિક ખૂણાઓની જોડ,
તો ખૂણો એ અને ખૂણા બી ની પહેલી જોડ, ખૂણા બી અને ખૂણા સી ની બીજી જોડ, ખૂણા સી અને ખૂણા ડી ની ત્રીજી જોડ, ખૂણા એ અને ખૂણા ડી ની ચોથી જોડ. તો આ રીતે સમસમયની બાજુઓની બે જોડ, સમસમયના ખૂણાઓની બે જોડ, ક્રમિક બાજુઓની 4 જોડ અને ક્રમિક ખૂણાઓની પણ 4 જોડ. હવે જ્યારે તમે સમસમયના શિરોબિંદુઓને જોડો, સમસમયના, તો એને વિકર્ણ કહેવાય. દાખલા તરીકે તમે એ અને સી શિરોબિંદુ જોડો તો આ વિકર્ણ 1 અને આ બી અને ડી શિરોબિંદુ જોડો એટલે આ બીજો વિકર્ણ. તો આ સમસમયના શિરોબિંદુઓને જોડો તો તમને 2 વિકર્ણ મળે. તો ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે. જેમ ત્રિકોણને 6 મુખ્ય અંગો હોય છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ. એ રીતે ચતુષ્કોણને મુખ્ય 10 અંગો હોય છે. 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. કુલ 10 અંગો હોય છે. હવે અહીંયા ચતુષ્કોણના પણ 2 પ્રકાર છે. એક તો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. તો આ જે પ્રકાર છે એ બહિર્મુખ ચતુષ્કોણનો પ્રકાર છે. આ જે પ્રકાર છે એ કયો ચતુષ્કોણ છે? તો એ બહિર્મુખ ચતુષ્કોણ છે. ચતુષ્કોણને ટૂંકમાં આ રીતે લખું છું. તો કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે તો તે ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. એટલે આ આકૃતિ બહિર્મુખ ચતુષ્કોણની છે. અને નીચે જે આકૃતિ દેખાય છે એ અંતર્મુખ ચતુષ્કોણની આકૃતિ છે. હવે તમે બિંદુઓને ક્રમમાં આપણે નામ આપી દઈએ. ધારો કે A, B, અહીંયા C અને D. તો તમને ખબર છે કે સામસામેના શિરોબિંદુ કોણ જોડાય? A અને C જોડાય. તો તમે A અને C ને જોડશો આ રીતે તો આ વિકર્ણ એક રચાશે. એ જ રીતે બીજા કયા વિકર્ણ સમસમયના શિરોબિંદુઓને જોડશો? તો કે B અને D ને જોડશો. તો B અને D ને જોડશો તો આ વિકર્ણ રચાશે. આ રીતે આના આ 2 વિકર્ણ. તો અહીંયા આ 2 વિકર્ણો પરસ્પર છેદતા નથી, પણ એ તો રેખાને વિકર્ણ અને સમાવતી રેખા છેદે પણ વિકર્ણો નથી છેદતા. અહીંયા વિકર્ણ પરસ્પર એકબીજાને છેદે છે. એટલે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને છેદે નહીં તો તે ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. બરાબર? તો ચતુષ્કોણના પણ 2 પ્રકાર છે. એક તો બહિર્મુખ ચતુષ્કોણ અને બીજો અંતર્મુખ ચતુષ્કોણ. આ ચતુષ્કોણને આપણે ટૂંકમાં આ રીતે દર્શાવીએ છીએ. હવે આપણે આ પ્રકરણમાં અંતર્મુખ ચતુષ્કોણ વિશે કંઈ શીખવાનું નથી અને એનો ઉલ્લેખ પણ નથી, પણ ખરેખર એના 2 પ્રકાર છે. આપણે બધું બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ શીખવાનું છે. એટલે આપણે બહિર્મુખ ચતુષ્કોણને જ ફોકસ કરવાનું છે. આ તો ખાલી તમારી જાણ માટે કે ચતુષ્કોણના પણ 2 પ્રકાર છે. બીજી પણ એક વ્યાખ્યા એ છે કે જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ સામેની બાજુને સમાવતી રેખાને, ધારો કે આ બાજુને સમાવતી રેખા તમે આગળ પાછળ લંબાવો તો એ બંને પરસ્પર એકબીજાને નહીં છે. કોઈ પણ બાજુ લો, આ બાજુ અને તેની સામેની બાજુને સમાવતી રેખા દોરો તો તે પણ નહીં છે. આ બાજુ લો અને તેની સામેની બાજુને સમાવતી રેખા લો તો એ પણ 2 પરસ્પર નહીં છે. એ જ રીતે આ બાજુ લો અને તેની સામેની બાજુને સમાવતી રેખા દો તો તે પણ પરસ્પર એકબીજાને ન છેદે. એટલે બહિર્મુખ ચતુષ્કોણની 2 રીતે વ્યાખ્યા અપાય છે કે જે ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર છેદે તો તે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અને બીજી કે જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે તો તે ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. જ્યારે જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ સામેની, હવે તમે જોઈ શકો છો AB ની સામેની બાજુ કઈ છે? CD છે. બરાબર? તો અહીંયા આગળ AB અને CD ની બાજુને સમાવતી તમે રેખા આ રીતે લંબાવશો. જુઓ તમે CD બાજુને સમાવતી આ રીતે રેખા લંબાવશો આ રીતે તો તે પરસ્પર છેદશે. જુઓ અંતર્મુખ ચતુષ્કોણમાં શું થાય છે? જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ, સામેની બાજુ એટલે CD લઈએ આપણે, એક બાજુ છોડીને પછીની બાજુ સામેની બાજુ થશે. ક્રમિકમાં એક પછીની તરત આવશે અને સામસામેની
બાજુની છોડીને પછી એના પછીની આવશે, એટલે AB પછી BC છોડીને પછી CD આવશે. હવે એને આપણે પસાર થતી રેખા લંબાવશો તે બંને શું કરે છે? એકબીજાને છેદે છે. એટલે જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને છેદે તો તે ચતુષ્કોણ આંતરમુખ ચતુષ્કોણ કહેવાય. એટલે આપણે મેઇન તો બહિર્મુખ ચતુષ્કોણ જ શીખવાનું છે. હવે આપણે ચતુષ્કોણના પ્રકારો શીખવાના છે. ચતુષ્કોણની વ્યાખ્યા, એની આકૃતિ, એના અંગો, એના પ્રકાર. હવે ચતુષ્કોણના મેઇન તો 2 પ્રકાર છે, પણ તેમ છતાં આગળ આપણે બીજા પ્રકારો જોઈએ. આ ચતુષ્કોણના મુખ્ય પ્રકાર છે. હવે બીજા એક પ્રકારમાં જોઈએ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. તો અહીંયા A B C D, જો AB અને CD આ બંને સામસામેની સમાંતર હોય. જેમ પેલા રેલવેના પાટા કેમ પરસ્પર એકબીજાને સમાંતર હોય, આગળ પાછળ ક્યાંય પરસ્પર એકબીજાને ક્યાંય ન છે, તો તે સમાંતર કહેવાય. એટલે અહીંયા પણ તમે એ બંને બાજુને સમાવતી રેખા દોરો તો એ ક્યાંય નહીં છે. એટલે સામસામેની બાજુની આ પહેલી જોડ પણ સમાંતર છે અને આ બીજી જોડ પણ તમે જોઈ શકો છો સમાંતર છે. તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે આ પહેલી પ્રકાર છે એ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર છે. પહેલો પ્રકાર છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. પહેલો પ્રકાર કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પહેલો પ્રકાર. બીજો પ્રકાર કે જે ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ વાપરો એટલે કે સામસામેની બાજુઓ તો સમાંતર થઈ જ ગઈ. એટલે આ તો 2 સમાંતર છે, આ 2 પણ સમાંતર છે અને આ પણ 2 સમાંતર છે. એટલે શબ્દ શું વાપરે છે? જે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ શું કહેવાય? લંબચોરસ કહેવાય. એટલે આ બીજી આકૃતિ છે એ લંબચોરસની છે. હવે તમે એમ કે 4 ખૂણા લખે તો ના ચાલે. ચાલે, તમે 4 ખૂણા લખો, 1 ખૂણો લખો. જો તમે 1 ખૂણો લખશો તો તમે 6થા ચેપ્ટરમાં 2 સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણાઓ વિશે શીખી ગયા પ્રમાણે કે 2 સમાંતર રેખાની છેદિકાથી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે. એટલે બંને ખૂણાના માપનો સરવાળો 180. તો આ 90 હોય તો આ પણ 90 છે. હવે આ 2 સમાંતર બાજુની આ છેદિકા લો તો એ પણ AB સમાંતર BC ની છેદિકા AB થી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક. આ 90 તો આ પણ 90. એ જ રીતે અહીંયા પણ કઈ આ 2 સમાંતર રેખા કે બાજુ, 2 સમાંતર બાજુના 2 સમાંતર રેખા AB અને રેખા CD ની છેદિકા રેખા BC થી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક. બંને ખૂણાના માપનો સરવાળો 180. એમાં એક 90 તો બીજો પણ 90. તો આ નિયમ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ કે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 છે. એ પછી આપણે આમાં પણ જોઈ લઈએ કેમ 360 હોય છે તે પછી તમને બતાવવા ને. પણ આ લંબચોરસ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ એક ખૂણો કાટખૂણો હોય કે 4 ખૂણા લખો તો પણ ખોટું તો નથી. કાટખૂણા હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ. ત્યાર પછી આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ એક ખૂણો કાટખૂણો હોય અને 4 બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ કહેવાય.
અથવા બે રીતે વ્યાખ્યા, તમે જો લંબચોરસ શબ્દ વાપરો તો તમારે કાટખૂણાનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી. તો તમે એમ લખી શકો કે જે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય તો તે લંબચોરસ ચોરસ. બે રીતે વ્યાખ્યા આપી શકો. જો તમે લંબચોરસ શબ્દનો ઉલ્લેખ કરો તો તમે એક જ શરત બતાવો, લંબચોરસ એટલે ઓટોમેટિક કાટખૂણા તો હશે, તો તમારે કાટખૂણાનો ઉલ્લેખ નહીં કરવાનો, તો તમારે એક જ શરતનો ઉલ્લેખ કરવાનો કે ચાર બાજુઓ સમાન. પણ જો તમે વ્યાખ્યામાં સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ વાપરો તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક ખૂણો કાટખૂણો હોય અથવા ચારે ખૂણા કાટખૂણા લખો તો પણ ખોટું નથી, ચારે ખૂણા કાટખૂણા અને ચારે બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ. ત્રીજો પ્રકાર. ત્યાર પછીનો પ્રકાર છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આ કોની વ્યાખ્યા છે? સમબાજુ ચતુષ્કોણ. એટલે સમસમયની બાજુઓ તો સમાંતર જ છે જ, ખૂણા કાટખૂણા નથી. જુઓ, સેજ ત્રાસી લીધી છે, કાટખૂણા નથી સમજવાના. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ. હવે પાંચમી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ તો છે, ચાર બાજુઓ છે, ચાર ખૂણાઓ છે, પણ સમસમયની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર છે. આ બે સમાંતર નથી, એક જ જોડ સમાંતર છે. એટલે કે જે ચતુષ્કોણની સમસમયની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીંયા ABCD. તો અહીંયા સમલંબ ચતુષ્કોણમાં ABCD માં ફક્ત કઈ જોડ છે સમાંતર તે બતાવો. તો કે કઈ છે? તો કે AB સમાંતર CD છે. આ રીતે. હવે કોઈ સમલંબ ચતુષ્કોણને લગતો દાખલો આવે તો એમાં પણ એવું જ થશે કે બે તમે રેખા પસાર થતી રેખા ધારો કે લંબાવો આ રીતે નીચે ઉપર નીચે, તો બે સમાંતર રેખાઓનું છેદિકાથી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. એટલે ખૂણા A અને ખૂણા D નો સરવાળો 180. એ જ રીતે અહીંયા પણ બે સમાંતર રેખાઓની આ છેદિકાથી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. એટલે કે ખૂણો B પ્લસ ખૂણો C બરાબર પણ 180 થશે. એટલે સમલંબ ચતુષ્કોણના દાખલામાં આપણે છઠ્ઠા ચેપ્ટરની થિયરીનો પણ ઉપયોગ આવે છે, પ્રમેયનો ઉપયોગ આવે છે. કયો પ્રમેય આવે છે? કે બે સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. બંને બાજુ લાગુ પડે છે. એટલે સમલંબ ચતુષ્કોણનો દાખલો આવે તો તેમાં આ રીતે આ કયા કયા ખૂણા A અને D ખૂણાનો સરવાળો 180, એ જ રીતે B અને C ખૂણાનો સરવાળો 180. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં ધારો કે આપણે એક જ વિકર્ણ બતાવ્યું છે. આ રીતે એક જ વિકર્ણ બતાવ્યું. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણનો હું એક જ વિકર્ણ બતાવું છું અને બાકીની બાજુને ઢાંકી દઉં છું. આ રીતે ધારો કે આટલો ભાગ ઢાંકી દઉં છું તો આ એક ત્રિકોણ રચાશે અને એ ત્રિકોણના ત્રણ ખૂણાના આટલો ખૂણો, ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 180. હવે હું ઉપરનો ભાગ ઢાંકી દઉં છું તો અહીંયા એની બાર ભાગ ઢાંકી દઉં તો અહીંયા પણ ત્રિકોણ રચાશે. જુઓ કયો ત્રિકોણ રચાશે? ત્રિકોણ ACD. તો એના પણ ત્રણ ખૂણા છે, એક આ અને એક આ. આ ત્રણ ખૂણાના માપનો સરવાળો પણ કેટલો થશે? 180 થશે. એટલે ટૂંકમાં ચતુષ્કોણના
ચારે ખૂણાના માપનો સરવાળો 180 + 180 એટલે કે 360 હોય છે. તમે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 નો પ્રમેય પણ સાબિત કરી ગયા. તો અહીંયા એ પ્રમેયનો ઉપયોગ કરીને એક વિકર્ણ વડે તમે બે અલગ ત્રિકોણો બતાવો અને એ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો અને બધો સરવાળો ખૂણાના બધા ખૂણાનો સરવાળો કરશો તો 360 થશે. એટલે તમારે યાદ રાખવાનું કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. એટલે દાખલા આવે ખૂણાને લગતા તો ચાર ખૂણાના માપનો સરવાળો પ્રમાણે 360 લઈને કામ કરવાનું છે. ત્રિકોણના ખૂણાને લગતો દાખલો હોય તો ત્રિકોણ ABC માં તમે શું લખો છો? ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 લો છો. એ જ પ્રમાણે અહીંયા કોઈ ચતુષ્કોણના ખૂણાને લગતો દાખલો હોય તો તમારે લખવાનું સૂત્ર મૂકવાનું કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર શું મૂકવાનું? 360. હવે અહીંયા કોઈ વાર આને લગતા ખરા ખોટા પૂછાતા હોય છે. તમને એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, ખરું કે ખોટું? સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, ખરું કે ખોટું? તો કે હા. સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ખોટું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોવું જોઈએ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને જોડ સમાંતર હોવી જોઈએ. જ્યારે સમલંબ ચતુષ્કોણમાં શું હોય? એક જ જોડ સમાંતર. એટલે એક જોડ તો સમાંતર હોય જ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય, પણ સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર? કારણ કે સમાંતર બાજુમાં એક જોડ તો સમાંતર છે જ, એટલે એને તમે ભલે સમલંબ કહી શકો, પણ સમલંબ ચતુષ્કોણને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો નહીં. એટલે સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન. જ્યારે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ ત્રણે ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે ખરું ખોટું પૂછાય કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખરું. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખરું. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખરું. પણ એમ કે લંબચોરસ સમલંબ ચતુષ્કોણ છે, ખોટું. ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, ખોટું. સમબાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે એ જ રીતે તમે જ્યારે ચોરસ શબ્દ વાપરો છો ત્યારે ચોરસમાં લંબચોરસ પણ સમાયેલો છે અને સમબાજુની બંને શરત સમાયેલી છે. એટલે ચોરસને તમે લંબચોરસ પણ કહી શકો અને ચોરસને તમે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકો. એટલે ખરું ખોટું પૂછે કે ચોરસ એ લંબચોરસ છે તો ખરું. ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તો ખરું. પણ તમને એમ કે સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ છે તો ખોટું, કારણ કે ચાર ખૂણા કાટખૂણા નથી. એટલે એમ કે સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ છે તો ખોટું. તમને એમ કે લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તો પણ ખોટું. પછી એમ કે સમબાજુ લંબચોરસ છે તો પણ ખોટું. એટલે આ રીતે તમને કોઈ વાર 2 માર્કમાં વ્યાખ્યા પણ પૂછી શકાય, કોઈ 1 માર્કમાં વ્યાખ્યા પણ પૂછી શકાતી હોય, અથવા આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા પ્રકારો પર આધારિત તમને ખરા ખોટા પણ આવી શકે. બરાબર? હેતુલક્ષી પ્રશ્નમાં તમને એને વ્યાખ્યા પણ પૂછાવી કે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા લખો, અથવા આ ટાઈપનું બોલી ગઈ એ પ્રમાણેનું ખરા ખોટા ખરું ખોટું પણ પૂછી શકાય. વિધાન ખરું છે કે ખોટું છે એ પણ પૂછી શકાય. તો એ રીતે તમને નક્કી કરતા આવડવું જોઈએ. હવે ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે શું? સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈએ. ગુણધર્મો બરાબર? તો
આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, બરાબર. એટલે પહેલો ગુણધર્મ એનો એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. આપણે શું શીખીએ છીએ હવે? સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. આગળ ટોપિક. તો પહેલો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના એક વિકર્ણ AC વડે રચાતા કયા બે ત્રિકોણો છે? તો કે ત્રિકોણ ABC એકરૂપ. કયો ત્રિકોણ છે? બીજો ત્રિકોણ ACD. તો બંને ત્રિકોણો એકરૂપ છે. આ પહેલો ગુણધર્મ છે. ત્યાર પછી બીજો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. વ્યાખ્યા શું કહે છે? સામસામેની બાજુઓ. વ્યાખ્યા શું કહે છે? સામસામેની બાજુઓ સમાંતર કહે છે, પણ ગુણધર્મ શું કહે છે કે સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB બરાબર CD અને બીજી કઈ BC બરાબર D. સમાંતરનો સંકેત આ છે. આ સમાંતર કહેવાય. વ્યાખ્યા પ્રમાણે આ સામસામેની બાજુઓ સમાંતર, પણ ગુણધર્મ પ્રમાણે સામસામેની બાજુઓ સમાન હોય છે. બીજો ગુણધર્મ. હવે ત્રીજો ગુણધર્મ બીજાનું પ્રતીક વિધાન છે. અને આ જે હું ગુણધર્મ બોલું છું એને પ્રમેય તરીકે, પ્રમેય 8.1 8.2 ક્રમમાં 8.3. તો આ હવે ત્રીજો જે બીજો ગુણધર્મ બોલી ગઈ એનું પ્રતીક વિધાન કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્રીજો ગુણધર્મ એટલે બીજાનું પ્રતીક વિધાન, બરાબર છે. એના પક્ષ અને સાધ્યની આપણે અદલા બદલી કરતા મળતું વિધાન એ મૂળ વિધાનનું પ્રતીક વિધાન. કોઈ પણ શરતી વિધાન જો તો વાળું હોય એમાં જો અને તો વચ્ચેનો વાક્યખંડ પક્ષ અને તો પછીનો વાક્યખંડ સાધ્ય આવે છે. અને એ પક્ષ સાધ્યની અદલા બદલી કરતા જે વિધાન મળે તેને આપણે મૂળ વિધાનનું, શરતી વિધાનનું પ્રતીક વિધાન કહીએ છીએ. એટલે બીજું વિધાન એવું હોય કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્રીજાનું વિધાન છે. પણ બીજાનું શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન. એટલે એ પ્રમેય 8.3. ત્યાર પછી ચોથો ગુણધર્મ કે જેને આપણે પ્રમેય 8.4 તરીકે સાબિતી વગર સ્વીકારવાનો છે. પ્રમેય પહેલો ગુણધર્મ એ સાબિતી વાળો છે. એ પ્રમેય 8.1 એ સાબિતી વાળો છે. એ સાબિતી આપણે પછી જોઈએ છે. અત્યારે આપણે ગુણધર્મો જોઈ લઈએ છે કે જેને તમારે વ્યાખ્યાની જેમ યાદ રાખવાના છે. અને કોઈ પણ દાખલામાં એનો ઉપયોગ આવે તો એનો ઉપયોગ કઈ રીતે થાય એ તમને આવડવું જોઈએ. એટલે ગુણધર્મોને તમારે યાદ રાખવાના છે, એનું આખું લિસ્ટ. એટલે ચોથો ગુણધર્મ એમ કે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. ચોથો ગુણધર્મ શું કે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા, એટલે કે ખૂણા A ની સામેનો ખૂણો C સરખો હોય છે અને ખૂણા B ની સામેનો ખૂણો D સરખો હોય છે. સામસામેના ખૂણા A ની સામેનો ખૂણો C સરખો અને ખૂણા B ની સામેનો ખૂણો D સરખો. ચોથો ગુણધર્મ કે જેને આપણે પ્રમેય 8.4 તરીકે સાબિતી વગર સ્વીકારવાનું છે. હવે એનું પ્રતીક વિધાન કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ પાંચમો ગુણધર્મ છે. એ કયો છે? પાંચમો ગુણધર્મ છે. જે ચતુષ્કોણના
સામસામેના ખૂણાઓ સમાન હોય તો તે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ એનો 5મો ગુણધર્મ છે. પછી 6થો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દોરીએ આ રીતે, બે વિકર્ણો સામસામેના બિંદુઓને જોડતા, અને ધારો કે ઓમાં છેદે તો સરખા ભાગ કરે. આ જે છેદ બિંદુ છે એ વિકર્ણના બે સરખા ભાગ કરે. એટલે કે OA બરાબર OC અને OB બરાબર OD. શું કે છે? જે ચતુષ્કોણના, એટલે કે છઠ્ઠો વિધાન એમ કે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે કે જો AC અને BD વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે આ આકૃતિમાં તો OA બરાબર OC અને બીજું કયું OB બરાબર OD થાય. વિકર્ણના બે સરખા ભાગ કરે. છેદ બિંદુ, વિકર્ણોનું જે છેદ બિંદુ છે વિકર્ણના બે સરખા ભાગ કરે. એટલે આ ભાગ સરખો અને આ બે ભાગ સરખો, બરાબર? દુભાગ્યનો બે સરખા ભાગ. પાછો 7મો એનું જ પ્રતિવિધાન, 6ઠાનું જ પ્રતિવિધાન કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે તમે કોઈ એવો ચતુષ્કોણ દોરો અને એના વિકર્ણો છેદે અને જો દુભાગે બે સરખા ભાગ થતા હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ 6ઠાનું પ્રતિવિધાન 7મું છે. અને 8મો ગુણધર્મ છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર પણ હોય અને સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ રીતે કુલ પ્રમેય 8.1 થી પ્રમેય 8.1 થી 8.8 ના તે વિધાનો એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો દર્શાવે છે. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે જે કઈ થિયરી શીખી ગયા એ થિયરીને તમારે વ્યવસ્થિત નોટમાં, જે મેં જે લેક્ચર તમને સમજાવ્યું એ લેક્ચરના આધારે તમારે નોટમાં વ્યવસ્થિત પહેલા હેડિંગ મારો, પછી ચતુષ્કોણની વ્યાખ્યા લખો, આકૃતિ લખો, એના બે પ્રકારોની વ્યાખ્યા લખો, બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ, પછી સમાંતર બાજુ આકૃતિ સાથે દોરો અને વ્યાખ્યા લખો. પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ અને સમદ્વિ, એ 5 પ્રકાર વિશે લખો. બરાબર? ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના આ 1 થી 8 ગુણધર્મો, પ્રમેય નંબર 1 પ્રમેય 8.1 એનું વિધાન, નંબર 2 પ્રમેય 8.2 એનું વિધાન, નંબર 3 એવી રીતે નંબર આપો અને પ્રમેયનું હેડિંગ 8.1 8.2 નું આપીને એનું એક લિસ્ટ બનાવો યાદ રાખવા માટે. એક સાથે તમે લિસ્ટ બનાવશો તો તમને યાદ રહેશે, કારણ કે એનો દાખલામાં ઉપયોગ આવે છે. હવે આપણે ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનો ગુણધર્મ જોઈએ, ફક્ત વિકર્ણો. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે છે. ત્યાર પછી આ જે લંબચોરસ છે એ લંબચોરસના વિકર્ણો શું હોય છે? સમાન હોય છે. દુભાગે તો છે જ. આ જે લંબચોરસ છે એ લંબચોરસના વિકર્ણો દુભાગે છે અને સમાન હોય છે. એટલે આ બધા ભાગ સરખા થશે લંબચોરસમાં. OA બરાબર OB બરાબર OC બરાબર OD થશે. ફક્ત વિકર્ણના ગુણધર્મ. શું કે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે વિકર્ણના બે સરખા ભાગમાં આ બે ભાગ સરખા, ચારે ભાગ સરખા નહીં. આ OA OC સરખા, OB OD સરખા. જ્યારે લંબચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે, સમાન છે,
બંનેના માપ સરખા છે એટલે આ બધા માપ સરખા થશે. OA બરાબર OB બરાબર OC બરાબર OD થશે. હવે ચોરસના વિકર્ણોનું છે શરત કે ચોરસના વિકર્ણો સમાન અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમાન પણ છે અને દુભાગે તો છે, પણ જે બિંદુએ ચારે ખૂણા કાટખૂણા રચાય છે. એટલે કે ચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે ચોરસમાં પણ આ રીતે સરખા જ થશે. અહીંયા O લેશો તો આ તમે નામ આપશો ABC, તો OA બરાબર OB બરાબર OC બરાબર OD થશે. બાજુ માટે સિંગલ લાઈન આપી છે એટલે વિકર્ણમાં આપણે ડબલ આપીએ છીએ. ચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. જ્યારે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એનું ફક્ત એક જ શરત છે. આના વિકર્ણો શું કરે છે? પરસ્પર કાટખૂણે દુભાગે. સમાન નથી હોતું, દુભાગે તો છે. દુભાગે તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે દુભાગે તો છે જ. આ રીતે OA OC સરખા અને OB OD સરખા થશે. એટલે ઘણીવાર આ વિકર્ણોના ગુણધર્મો પર આધારિત તમને MCQ પૂછાતું હોય છે, ખાલી જગ્યા પૂછાતી હોય છે. તમને એમ પૂછે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તો તે ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તે કયો આવશે? ચોરસ આવશે. તમને એમ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગે તો તે ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તો તે કયો છે? લંબચોરસ. તમને એમ કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, એવો શબ્દ, જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે શબ્દ હોય, એક જ શરત હોય, તો તે કયો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. અને એમ કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો તે કયો ચતુષ્કોણ? ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તે કયો ચતુષ્કોણ હશે? સમબાજુ ચતુષ્કોણ છે. તો આટલી સમરી, આજના લેક્ચરની આટલી સમરી તમારે કમ્પ્લીટ નોટમાં લખવાની પણ છે અને એને તૈયાર પણ કરવાની છે. કારણ કે આટલી સમરી જો તમારી અપડેટ હશે તો જ આગળ આપણે કામ કરી શકીશું. એટલે આજના લેક્ચરની આટલી સમરી તમારે કમ્પ્લીટ લખીને તૈયાર કરવાની છે. ફરી એકવાર બોલી જાઉં છું. તમારે પહેલી તો ચતુષ્કોણની વ્યાખ્યા લખવાની છે, એની આકૃતિ દોરવાની છે, એના 10 અંગો લખવાના છે. ત્યાર પછી એના 2 પ્રકાર પણ, બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ, એના 2 પ્રકાર. બરાબર? તમે આ લેક્ચર પરથી પણ તમે લખી શકો છો. આ લેક્ચર પરથી પણ તમે લખી શકો છો. મેં લખાવ્યું નથી પણ તમારે નોટમાં વ્યવસ્થિત આ રીતે લખવાનું છે. એટલે બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા, એની આકૃતિ, એ જ રીતે અંતર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા, એની આકૃતિ. ત્યાર પછી ચતુષ્કોણના 5 પ્રકારોના નામ અને આકૃતિ. સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ અને સમલંબ. આ પાંચેયની વ્યાખ્યા અને પાંચેયની આકૃતિ. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના કુલ 8 ગુણધર્મો, 8.1 થી 8.8 સુધી નંબર આપીને ક્રમમાં લિસ્ટ બનાવવાનું છે. અને ત્યાર પછી છેલ્લે હું પાછા ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો શબ્દ વાપરું. તો એના પણ વિકર્ણોના ફક્ત ગુણધર્મો અલગ છે કે આના વિકર્ણો દુભાગે, આના વિકર્ણો સમાન અને દુભાગે, આના વિકર્ણો સમાન અને પરસ્પર કાટખૂણે દુભાગે, જ્યારે આના વિકર્ણો પરસ્પર કાટખૂણે. એટલે આટલી થિયરી તમારે નોટમાં ચેપ્ટરનું હેડિંગ મારીને વ્યવસ્થિત લખીને તૈયાર કરવાનું છે. ત્યાર પછીનું કામ પ્રમેય 8.1 સાબિત કરવાનો છે. એ હવે પછીના
લેક્ચરમાં આપણે જોઈશું. પ્રમેય 8.1 સાબિતી વાળો છે. બાકીના પ્રમેય સાબિતી વગર આપણે સ્વીકારવાના છે. પણ મેં 8.1 ત્યારે તમને એટલા માટે સાબિત ન કર્યો કારણ કે આપણે એકવાર બધા ગુણધર્મોનું એક લિસ્ટ એક સાથે બની છે કે જે તમને યાદ રાખવામાં સરળ રહે. જેમ તમે વ્યાખ્યા પાકી કરો છો એમ એ ગુણધર્મો પણ પાકા કરવાના છે. દાખલામાં ગમે ત્યાં એનો ઉપયોગ આવે. હવે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના 4 ખૂણા શોધવાના કહે પણ તમને જો એનો ગુણધર્મ ખબર હોય કે સામસામેના ખૂણા સમાન તો તમે એ શોધો કે એ આપેલો છે તો તમને ઓટોમેટિક એનો સી એના જેટલો જ પણ તમારે શોધવા નહીં બેસે. પછી તમને બી શોધવાનો હોય તો તમે બી શોધો પણ પછી બી જેટલો ડી. પછી તમારે ચારેનું ગધા વેતરું નહીં કરવાનું, ચારે શોધવા નહીં બેસવાનું. તો પહેલા એ આપેલો છે તો એ બી નો 180 મૂકીને બી શોધો, પછી બી મળે પછી બીસી નો સરવાળો 180 મૂકીને સી શોધો, પછી સી મળે પછી સીડી નો સરવાળો 180 મૂકીને ડી શોધો. એમ ગધા વેતરું કરવાનું નથી. એટલા માટે તમને મેં લખવા પણ આપી કે તમે લખશો, લખીને પાકું કરશો તો તમને થિયરી યાદ પણ રહેશે. જાતે લખશો દોડશો તો તમને વધારે ખ્યાલ આવે. એટલા માટે જ આ કામ તમને મેં હોમવર્કમાં સોંપ્યું છે. એટલે આટલી સમરી તમારે અપડેટ કરવાની છે.